વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ એમટીસી હેકરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 7માં સ્વ અધ્યયન પોથી ભાગ 4 જે આવેલ છે તેમાં વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 વનસ્પતિમાં પ્રજનન જે આપેલ છે તેનું આજે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં સોલ્યુશનમાં ખ્યાલ આવશે અને તમારી જે પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સોલ્યુશન કરીશું. તેમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેના ક્રમ અહીં ચોરસ બોક્સમાં લખો. 1. વનસ્પતિનું મુખ્ય પ્રજનન અંગ ખાલી જગ્યા છે. અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે ડે પુષ્પ. અહીં ડે આન્સર આવે છે એટલે એનો જવાબ અહીં જે ચોરસ બોક્સ આપેલ છે તેમાં ડે લખવાનો રહેશે. 2. બટાટા ખાલી જગ્યા દ્વારા અંકુરણ પામે છે. એ જવાબ આવશે 2 કલિકા વડે, તો એ ચોરસ બોક્સમાં તમારે 2 લખવાનું રહેશે. 3. કાંટાળા અને હૂંફ જેવી રચના ધરાવતા બીજ કોના દ્વારા ફેલાય છે? જવાબ આવશે સી પ્રાણી દ્વારા. 4. મોલ્ડ ફૂગ કઈ પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે? તો તેમાં જવાબ આવશે સી કલિકા દ્વારા. 5. ખાલી જગ્યામાં વનસ્પતિ બીજ દ્વારા નવો છોડ ઉત્પન્ન કરે છે. તો તેમાં જવાબ આવશે 2 લિંગી પ્રજનન દ્વારા. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. 1. ફલન પછી અંડાશયમાંથી ફળ અને અંડકમાંથી ભ્રૂણ બને છે. 2. નરજન્યુ અને માદાજન્યુનું સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહે છે. 3. પુષ્પમાં પુંકેસર નર પ્રજનન અંગ છે અને સ્ત્રીકેસર માદા પ્રજનન અંગ છે. 4. મોસ બીજાણુ દ્વારા પ્રજનન ક્રિયા કરે છે. આગળ જોઈશું તો અહીં પ્રશ્ન નંબર 3, ટૂંકમાં જવાબ લખો. એમાં 1. કલમ દ્વારા પ્રજનન પામતી 2 વનસ્પતિના નામ આપો. જવાબ: કલમ દ્વારા પ્રજનન પામતી 2 વનસ્પતિ નામ ગુલાબ અને ચંપો છે. 2. વાનસ્પતિક અંગોના નામ જણાવો. જવાબ: વાનસ્પતિક અંગોના નામ મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, બીજાંડ વગેરે છે. 3. અંડકોષ ક્યાં ઉત્પન્ન થાય છે? જવાબ: અંડકોષ અંડકમાં ઉત્પન્ન થાય છે. 4. 5 માંસળ ફળના નામ આપો. જવાબ: 5 માંસળ ફળના નામ કેરી, તરબૂચ, સીતાફળ, નારંગી, મોસંબી, દ્રાક્ષ વગેરે. 5. સ્પાયરોગાયરામાં કેવા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે? જવાબ: સ્પાયરોગાયરામાં અવખંડન પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે. 6. કલિકા સર્જન દ્વારા પ્રજનન પામતી 2 વનસ્પતિના નામ જણાવો. જવાબ: કલિકા સર્જન દ્વારા પ્રજનન પામતી 2 વનસ્પતિના નામ પાનફૂટી અને અળુની વેલ છે. 7. બીજનો ફેલાવો કરતા વાહકોના નામ જણાવો. જવાબ: બીજનો ફેલાવો કરતા વાહકોના નામ પાણી, પ્રાણી અને પવન દ્વારા. પ્રશ્ન 4, તફાવત આપો. તેમાં 1. એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો. જે પુષ્પો માત્ર સ્ત્રીકેસર અથવા માત્ર પુંકેસર એક જ ધરાવે છે તેને એકલિંગી પુષ્પો કહે છે. જે પુષ્પો બંને ધરાવે છે તેને દ્વિલિંગી પુષ્પો કહે છે. પ્રશ્ન 5, આપેલ બીજનો ફેલાવો પાણી, પવન કે પ્રાણીઓ દ્વારા થાય છે તેનું વર્ગીકરણ કરો. એક અંશમાં આપેલો છે મેપલ, કાડરિયું, નારિયેળ, યુરેના, સરગવો અને સૂર્યમુખી. તો પાણી દ્વારા જેનો ફેલાવો થાય છે તેમાં આવશે નારિયેળ અને યુરેના. પવન દ્વારા જેનો ફેલાવો થાય છે તેમાં સરગવો, મેપલ અને સૂર્યમુખી. અને પ્રાણીઓ દ્વારા જેનો ફેલાવો થાય છે તેમાં આવશે ગાડરિયું.
આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 6 નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. પરાગનયન એટલે શું? પરાગનયનના પ્રકાર જણાવો. જવાબ: પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન તેને પરાગનયન કહે છે. તેના બે પ્રકાર છે. સ્વપરાગનયન અને પરપરાગનયન. 2. ફલનની ક્રિયા સમજાવો. જવાબ: નરજન્યુ અને માદાજન્યુ સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહે છે. 3. ઈસ્ટમાં જોવા મળતો પ્રજનન આકૃતિ દોરી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે આકૃતિ દોરવાની રહેશે. પ્રશ્ન 7. આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. 1. પુંકેસર અને સ્ત્રીકેસર. તો એ પુંકેસર ભાગ તેની આકૃતિ દોરવાની છે અને આ બાજુ સ્ત્રીકેસરનો ભાગ દોરી અને તેના જે ભાગો છે તે ભાગો દર્શાવવાના છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આકૃતિ દોરી અને જે ભાગ નામ નિર્દેશન કરેલા છે તે તમારે નામ નિર્દેશન કરવાના રહેશે. મિત્રો, અહીં ચેપ્ટર નંબર 8 વનસ્પતિમાં પ્રજનન તે જે સ્વ પોથીમાં આપેલ છે તેનું સોલ્યુશન પૂરું થાય છે. નેક્સ્ટ બીજા વિડીયોમાં ધોરણ 7ના ભાગ 4માં જે બીજા ચેપ્ટર છે તે બીજા ચેપ્ટરનું સોલ્યુશન કરીશું. થેન્ક યુ.